તો દોસ્તો અત્યારે ઠંડ લાગે છે. નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. બાઇકમાં લાઇટ આવે છે, ફ્રેશ લાઇટ, અને તોય વિડીયો બનાવું છું. અત્યારે હું આવ્યો છું હાલવા. મેં દોડવાનું મૂકી દીધું, એનું ઝાઝો ટાઈમ થઈ ગયો દુકાને બેસી. અત્યારે જો અંધારાનો વાગ્યા છે અત્યારે 5:30, અને હું આવ્યો છું અત્યારે ખાલી હાલવા વોકિંગ. પહેલાં શરૂઆતમાં વોકિંગ કરી 3-4 દિવસ, અને હવે શિયાળો આવી ગયો છે એટલે દોડવાનું ચાલુ કરી દીધું છે આપણે. પહેલાં આજથી શરૂઆત 2-3-4 દિવસ હું ખાલી વોકિંગ કરી અને થોડી ઘણી પ્રેક્ટિસ કરી. ડન પુશઅપ મારી ઘેરે વયો જાય. અને અત્યારે વાગી ગયા તો 5:30 જેવું થયું છે. હમણાં 5:45 જેવું થવાયું, 6 જેવું થઈ ગયું. ને જો હજી અંધારું છે. પછી આ રસ્તે કાંઈ ન કહેવાય, દીપડા આવતા હોય અત્યારે તો કંઈ નક્કી ન હોય ભાઈ, એટલે બીક કંઈ લાગે છે થોડી ઘણી. પછી આપણે આગળ હવે પછી આપણે દુકાને જવું. પછી આપણે દુકાન ખોલવાની રહે 6:30 વાગે ટુકડી. એટલે આપણે રોજ અડધી કલાકથી કલાક તો પ્રેક્ટિસ કરવી જ, મેક્સિમમ 40-45 મિનિટ. પછી આપણે ઘેરે દોસ્ત આપણે દોડીને રિટર્ન આવી ગયા છે ને દાંતાની મોઢામાં નાખી લીધું હતું ત્યારનું. અને તો હવે એને અંજવાળું થવા આવ્યું જો. અને સવાર પણ પડી ગઈ છે. અને જો અમારો ડેમ છે અજાબનો બોડી જોવા દેખાય છે, ઝૂમ કરું. અને સવાર પડી ગઈ છે અને અજાબનો ગેટ છે, તો સિંહ બેઠા છે ઉપર 2. અને આપણે ઘેરે જ મળ્યા, ડાયરેક્ટ દુકાન ખોલવાની છે. મોટું બોડું ધોઈને ઘેરે મળ્યા ડાયરેક્ટ. મારા વાળ આંખમાં એવડા થઈ ગયા, કપોવા જ આવે શું નામ છે ખબર છે? અમરગેટ. જો અમરગેટ છે ભાઈ ગેટનું નામ. તો દોસ્ત આપણે દુકાન ખોલી નાખી છે. અને જો તો આપણે દુકાન પણ ખોલી નાખી છે. આખે 7:30 થઈ ગયા. ભાઈ કલાક થઈ દુકાન ખોલતા, બધું સાફ કરી લીધું ને જો આવણો લઈ વારી ચોરી લીધું. કલાક થઈ કેમ વિડીયો બનાવ્યો હતો, વિડીયો કેટલો લોંગ થઈ જાય. હવે એને હે ને આપણે ખાવાનું પણ નાખો. પહેલાં આપણું કામ કરી લઈએ, બરાબર? આપણે આપણું કામ કરી લઈએ, પછી કરીએ બધું જે કરવું એ. હજી આમાં વારું બાકી છે. જો ખાવાની લઈને વારવાનું. મોટા ભાઈ અત્યાર સુધી મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું, પણ કસ્ટમર હતા આપણે ચાર્જિંગ હજી 50% જ થયું. અડધી કલાક છે મૂકવાનું. મારે કલાક જ થાય. આમ તો સેમસંગ છે. અને અમિતભાઈ જો એનો ખટારો નહીં પણ એનો ટેમ્પો નહીં, એની મજદા શું કહેવાય, અને છોટા હાથી કહેવાય, શું કહેવાય, એ લઈને આવતા આવી ગયા જો દર્શન દીધા. જો શું કે સારું મારી દુકાનમાં માલ ઈ જોવા દો. મારે ચેક કરવો કેમ એની રીતના આમાં કાંઈ નાખતા જ નહીં બેણી. મીઠાઈ તો ઓગળી જાય તડકાની ગરમી. કઈ બતાવો ઓલી ઓલી શું કહેવાય, બાસુલી બરફી ઓગળતી. હા બરફી હવે નહીં નાખે. હા પૂરું થઈ ગયું. મજૂર કે ગાયબ થઈ ગયા. મને હવે કે દેખાયા નગર આ હોય જ નહીં. મારે છું ટીંગાય જ એવું ન હોય. મજૂર હા હોય ગયા. આવું હોય ને તો કાંઈક કરશું હાલો ને. બીજું શું હોય, કસ્ટમરે આવી ગયા. હા 10-15 એટલા બધા આપણે નથી લેવા. ભલે વેચાઈ ગયું નથી. ચોકલેટ નાખે ને તો ધરા પકડાવીને રાહાઈ લઈ લે. માલ કાઢવા માંડ્યા ધીરે ધીરે બધું. નહીં જિંદગી જીવવા, જિંદગી નહીં જીવવા દે. હવે નાખ્યા મારું ગાડી ફરી અમિતભાઈ જાઉં ટાટો. હજી ભર લેવાય ને થોડું આમ તો જો. ઓકે એવું તો મારે લેવું હોય તો જો અહીંયા આગળ છોડાયું. ક્યાંય મૂકે નહીં, આખું બધું ભરી દે અમિતભાઈ. જો ક્યાંય મૂકવાના જ નથી. જો કાનમાં કાંઈક થઈ ગયું ને. નહીં મેંગો નથી. ક્રન્ચી એક આ નાખજો પલ્સ. ટોપ નાખવા તો ક્રન્ચી તો આ ભાઈ ઓના જેવી જ આવે છે, પલ્સ જેવી. પલ્સ જોઈએ. આગલું બિલી છે ને આ બિલે કાઢવાનું. આ બિલે ના બૂસ મારી દેવાનું. અમિતભાઈ ના બિલનું બૂસ આગળનું નથી દેવું, નાટાનું નથી દેવું. સોડા એક જ છે. હું તમે કહો કેટલી પડી? આજ લઈ જાવ ને ઓલી વેચાઈ જાય છે. નીચે પડી છે લીંબુ પાણી. હવે હું આ ઉપર અંદર પડી.
કોણ પાપડો નથી નાખવો નથી તો કઈ નહીં. હે 5 પૈડી નહીં 5 થોડી અહીં એક તો માન ને બૈડી ખાલી કરીને બૈણી ઢગલો કરી દીધો. બૈણી મને ગમતી જ નથી તો યાર ઢગલા કરી દે બૈણી. તો ચાલો હવે અમિતભાઈ માલ નાખીને તો જાય આપણે હવે મૂકવો તો જોશે ને આ રીતના ઢગલો કરીને વયા ગયા. થોડોક ટાંગવો આને ટાંગવું છે અહીં નાખીને વયા એક તો ના નાખવાનું નાખીને વયા જાય. આપણે આ રીતના ગોઠવી દઈએ માલ. અહીંયા જેમ આમ પીડ્યું છે થોડું ખરખું કરવું જ ભૂલી પડીને હેલવાની જગ્યા નથી. અને અહીંયા દાવત પડી દાવત. તો ભાઈ જો એ લ્યો અહીંયા આ બધું સામાન ગોઠવેલું પડ્યું હતું તો એ નાખીને વયા જાય એમ વેચાઈ જાય. આ ચોકલેટ તો બરાબર લઈ જાય કરતા વેચી જાય. હવે આપણે હેરે કુતરી છે બિસ્કુટ નાખી દઈએ હેડે બિચારી ક્યારની વાઈટ જોવે. કાલે નાખ્યા હતા આપણે હજી વાઈટ જોવા આવી પાર્લે પડ્યું હોય છે તો આ પાર્લે આપણે નાખી દઈએ કાલે બે નહીં. હાલે